સુરતમાં બૂથ લેવલ ઓફિસર ડિંકલના અકાળ મૃત્યુની ઘટનાને લઈને ડેપ્યુટી કલેક્ટર નેહા સવાણીએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે. શ્રી સવાણીએ જણાવ્યું હતું કે ડિંકલનો વર્ક રિપોર્ટ ખૂબ સારો હતો અને તેમણે આચાર સંહિતા સંબંધિત 45% કામગીરી ખૂબ જ ઝડપથી પૂર્ણ કરી હતી. આ પ્રકરણમાં પ્રાથમિક આશંકા અકસ્માતમાં મોતની છે. તપાસ દરમિયાન પોલીસને મળેલી માહિતી પરથી જણાવ્યું છે કે ડિંકલ તેના બાથરૂમમાં બેભાન અવસ્થામાં મળ્યા હતા, જ્યાં એક ગેસ ગીઝર પણ મળી આવ્યું હતું. લાંબા સમય સુધી બાથરૂમમાંથી બહાર ન આવતા પરિવારજનોએ ચિંતિત થઈને દરવાજો ખોલ્યો હતો અને તે બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. હાલ પોલીસ આ મામલાની વધુ તપાસ કરી રહી છે. હું ઈઆરઓ 159 સુરત ઈસ્ટ અને ડેપ્યુટી કલેક્ટર એન્ડ એસડીએમ સુરત સિટી નોર્થ. મેડમ, એક જે બીએલઓના મોતની ઘટના સામે આવી છે, શું આ ઘટના છે, શું માહિતી? બીએલઓ હતા અમારા ભાગ નંબર 9 શાહપુર 2 અમારું બૂથ છે. દિનકલ મહેશભાઈ સિંગોડાવાલા એ હાલ ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે પૂર્વ ઝોન વરાછામાં ફરજ બજાવે છે અને એમનું સરનામું માછીવાડ શાહપુર હતું, એટલે એમને એ બૂથ બીએલઓ તરીકે ફાળવવામાં આવેલ હતું. ઉંમર એમની આશરે 24 વર્ષ જેટલી છે અને પરફોર્મન્સ ખૂબ જ સારું, લગભગ 45% જેટલું કામ તો એમણે કરી નાખ્યું હતું એમનું. પ્રારંભિક અમને જાણવા મળ્યું છે કે એમના બાથરૂમમાં ગેસ ગીઝર ગળતરની કોઈ ઘટના હતી અને વેન્ટિલેશન હતું નહીં, તો એના કારણે બેભાન થઈ ગયા હતા. અને પછી થોડો ટાઈમ રહીને બાથરૂમમાંથી નીકાળીને એમને હોસ્પિટલાઇઝ જ્યારે કર્યા ત્યારે ત્યાં મૃત જાહેર કર્યા. અને ખૂબ જ દુઃખદ ઘટના છે. સારા પરફોર્મર તરીકે એમણે કામ કર્યું છે અત્યાર સુધી અમારી સાથે. તંત્ર એક ટીમ તરીકે, મતલબ એ રાષ્ટ્રીય કામગીરી તરીકે જ જોઈ રહ્યું છે આખું તંત્ર, અને એમાં લગભગ જે નીચેથી ઉપર સુધીના તમામ કર્મચારીઓ પોતાનું મતલબ એકદમ સિન્સિયરિટીથી કામ કરે છે. અને બાકી જ્યાં પણ કોઈને કોઈ તકલીફ આવે છે તો એકબીજા સાથે સંકલન કરે છે.